ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ કોમળવૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે પ્રાસન અને લેહન વિશે આપણે સમજવું છે. બહુ મોટો લેક્ચર થશે એની અંદર, ઘણા બધા પાર્ટ પડશે. આપણે અલગ જ પ્લેલિસ્ટ આનું બનાવી દઈશું કે પ્રાસન અને લેહન. કેમ? કારણ કે બાળકોની અંદર જે છે જીભનો ડેવલપમેન્ટ જે છે, મૂવમેન્ટનું, દાંતનું જે છે ડેવલપમેન્ટ થયું હોતું નથી. એટલે એની અંદર ઔષધિ આપણે કઈ રીતે આપવી પડે? ચટાડીને જ આપવી પડે. જીભે જે છે આપણે ચટાડી દઈએ એટલે ઔષધ લઈ લઈએ. એટલે એ ઔષધ જે છે બાળકની અંદર એના ગ્રોથ અને ડેવલપમેન્ટનું પ્લસ જે છે ડિસીઝની અંદર પણ કામ કરે. અને જેથી કરીને આ ચેપ્ટરની મહત્ત્વતા અને આ ચેપ્ટરની ગુણવત્તા એ બંને જે છે ઇમ્પોર્ટન્સ છે પીડિયાટ્રિકની અંદર. તો પ્રાશન વિશે વાત કરવી છે આપણે. પ્રાશન શું છે? ધ પ્રાશન વર્ડ ઇઝ ફોર્મ ફ્રોમ ટુ વર્ડ્સ પ્ર પ્લસ અસન. પ્ર પ્લસ અસન. પ્ર મીન્સ ધ બિફોર, અસન મીન્સ ધ ખાવું, એટલે કે ખાધા પહેલાં જે આપણે આપીએ છીએ એને શું કહેવામાં આવે છે? પ્રાશન કહેવામાં આવે છે. જે જમ્યા પહેલાં લઈએ છીએ એને પ્રાશન તરીકે ઓળખવામાં આવે છે. Therefore, the prasan may be defined as some things given before the food or eating. The term prasan has the meaning as eating first feeding of a child. પ્રાસનને શું અમુક વાર એ પણ ટર્મમાં લેવામાં આવે છે કે એઝ ઇટિંગ ફર્સ્ટ ફીડિંગ ઓફ અ ચાઇલ્ડ, કે જે બાળક જે છે ફીડ કરે છે, બ્રેસ્ટ ફીડ કરે છે, એના પહેલાં એને જે આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પ્રાશન કહેવામાં આવે છે. લેહન વિશે વાત કરવી છે કે લીહ્યતે ઇતિ લેહ, કે જેની અંદર જીભનો લીહ્યતે, જીભનો ઉપયોગ થાય છે ચાટવા માટે. એક્ટ ઓફ લિકિંગ, ટેસ્ટિંગ, લેપિંગ વિથ ધ ટંગ, એને શું કહેવામાં આવે છે? લેહન તરીકે ઓળખવામાં આવે છે. વેન એક્સ્ટ્રેક્ટ, ડિકોક્શન એટસેટ્રા ઓફ ધ ડ્રગ મેડ ડેન્સ વિથ ધ ટ્રુ હેલ્પ ઓફ માઇલ્ડ ફાયર એન્ડ વિચ કેન બી લીક બાય ટંગ. એટલે કે જ્યારે પણ ઉકાળો હોય, ધારો કે ક્વાથ છે, તો એ ક્વાથ જે છે એનું હજુ વધારે ગરમ કરવામાં આવે છે એ ક્વાથને, અને એ ડેન્સ બને છે માઇલ્ડ ફાયર ઉપર, એટલે કે મંદ અગ્નિ ઉપર. અને એ ડેન્સ કેવો બને કે જેને આપણે જીભથી ચાટી શકીએ છીએ, એને શું કહેવામાં આવે છે? લેહન કહેવામાં આવે છે. ધ પ્રિપેર ડ્રગ ઇઝ નોન એઝ રસક્રિયા લેહ કલ્પના. અને એ ક્વાથના સાર ભાગ કે જેની અંદર મંદાગ્નિ આપીએ, ક્વાથને આપણે મંદાગ્નિ આપીએ તો શું થાય? ડેન્સ બને. અને એ કેવું ડેન્સ બને કે જેને જીભથી ચાટી શકાય, એને શું કહેવાય? રસક્રિયા કહેવાય. અને રસક્રિયાને લેહ કલ્પના કહેવાય. એ લેહ અવલેહ કહેવાય, લેહ કલ્પના કહેવાય. અને એને જે છે જીભથી ચાટી શકાય છે, અને જે આ પ્રક્રિયા છે એને લેહન કહેવાય, જીભથી ચાટવાની. તો પ્રાશન કે બિફોર ફૂડ, લેહન એટલે કે ચાટવાની પ્રક્રિયા જે છે જીભથી, અને જે છે લેહન કીધું છે. અને કીધું છે કે સુખમ દુઃખમ હિ બાલાનામ દશ્યતે લેહન આશ્રયમ, એટલે કે હેલ્ધી એન્ડ ડિસીઝ કન્ડિશન ઓફ ધ ચાઇલ્ડ ડિપેન્ડ અપોન ધ લેહન. એટલે બાળક જે છે કયા પ્રકારનું લેહન લઈ રહ્યું છે એ જે છે ડિપેન્ડ કરે છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. બાળકના સુખ અને દુઃખ જે છે એ લેહન ઉપર ઇમ્પોર્ટન્ટ છે, કે બાળક કયા પ્રકારનું લેહન જે છે યુઝ કરી રહ્યું છે. પર્પસ ઓફ લેહન શું છે? તો કે ટુ એન્હાન્સ ધ બોડી ગ્રોથ, ઇન્ટેલેક્ટ, ઇમ્યુનિટી, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, માઇલસ્ટોન. બાળકની અંદર જે છે બધા જ અંગો જે છે વિકાસ પામતા હોય છે. હવે એ અંગોનો વિકાસ જલ્દી થાય, એ અંગોનો વિકાસ સારો થાય, મેમરીનો વિકાસ સારો થાય, ઇન્ટેલેક્ટ, બોડીનો ગ્રોથ, એ બધું સારી રીતે થાય, એના માટે શું છે? લેહનનો ઉપયોગ કરે છે. સપ્લિમેન્ટરી ફૂડ ફોર ધ ઇન્ફન્ટ શું છે? લેહન છે. એટલે કે એક ટાઈમ બાળક બ્રેસ્ટ ફીડ ના કરી શકતું હોય તો એને લેહન આપીએ તો એ લેહન જે છે બાળકને પોષણ પૂરું પાડશે. તો બ્રેસ્ટ ફીડના બદલાનું પોષણ કોણ પૂરું પાડશે? લેહન પૂરું પાડશે. ઇન્ડિકેશન ઓફ ધ લેહન વિશે વાત કરવી છે આપણે, એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન જોઈ લીધું કે પ્રાશન એટલે શું. તો પ્રવશન કે જે બિફોર ફૂડ લઈએ છીએ. લેહન એટલે શું? તો કે જે લેહન કે જે આપણે જીભથી શું કરીએ છીએ? ચાટીએ છીએ, જીભથી જે છે લીક કરે છે બાળક એ. અને બાળકનું સુખ અને દુઃખ, બાળકની હેલ્ધી કન્ડિશન અને બાળકનો રોગ, એ બંને શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો લેહન ઉપર ડિપેન્ડ છે. અને જે બાળક બ્રેસ્ટ ફીડ નથી કરી શકતું એ બાળકોની અંદર લેહન જે છે બેસ્ટ ઓપ્શન છે, કારણ કે લેહન જે છે એક પ્રકારનું સપ્લિમેન્ટરી ફૂડ છે. આપણે વાત કરતા હતા પ્રોટીન પાવડર અત્યારે તો આવી ગયા બજારમાં, પ્લસ જે છે ઘણા બધા આવી ગયા છે પ્રાશન, ઘણા બધા લેહન આવી ગયા છે, ઘણી બધી માર્કેટ જે છે ઓપન છે અત્યારે તો. અને આ પર્પઝ શું છે આ લેહનનો? કે બ્રેસ્ટ ફીડના બદલામાં એના સપ્લિમેન્ટરીમાં યુઝ કરી શકો, કે જેથી કરીને બોડીનો ગ્રોથ, બોડીનો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ, બોડીનો ફિઝિકલ, મેન્ટલ ગ્રોથ, મેમરી ગ્રોથ, ઇમ્યુનિટી બધું જે છે બાળકની અંદર વધે, એના માટે જે છે આ લેહનનો ઉપયોગ કરીએ છીએ.
તો નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ડિકેશન અને કોન્ટ્રા ઇન્ડિકેશનનો અભ્યાસ કરીશું લેહનના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.